નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ મીડિયાએ પોતાનો પત્રકારત્વ ધર્મ બજાવી ઘાટલોડિયા વિસ્તારમાં ચાલતા દારૂના ધમધમતા અડા લોકો સમક્ષ લાવ્યા. એના પરિણામ રૂપે સતત અમદાવાદ મીડિયાને ટાર્ગેટ બનાવી રહી છે. અમદાવાદ મીડિયા પર સતત બીજી ફરિયાદ નોંધાઈ છે. 11 ઓગસ્ટે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પીઆઈ પોતે ફરિયાદી બનીને અમદાવાદ મીડિયા પર જાહેરનામા ભંગની ફરિયાદ નોંધે છે. જેના બીજા દિવસે જ 12 ઓગસ્ટે અમદાવાદ મીડિયાએ જે બુટલેગર પર સ્ટિંગ ઓપરેશન કર્યું હતું તે બુટલેગર દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે કે પત્રકાર તરીકે ઓળખ આપતા અમુક કિસ્મો દ્વારા મારા ઘરમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં આવી હતી. તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો. પોતાના ઘરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા બુટલેગરો પણ હવે સત્ય ઉજાગર કરતા લોકો સામે ફરિયાદ નોંધવા લાગ્યા છે. ફરિયાદ મુજબ લૂંટ, ઘરમાં ગેરકાયદેસર ઘૂસણખોરી, માનહાનિ જેવા આરોપો અમદાવાદ મીડિયાના પત્રકારો ઉપર લગાવવામાં આવ્યા છે. BNS 329, 4, 333 અને 356, 2, 35, 61, 2 જેવી કલમો હેઠળ અમદાવાદ મીડિયાના પત્રકારો પર ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ મીડિયા પાસે ચોક્કસ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવાની માહિતી હોવા છતાં પણ કાયદાને અનુરૂપ રહીને આખું ઓપરેશન કરવામાં આવ્યું હતું. કારણ કે અમે પત્રકારત્વનો ધર્મ નિભાવવા માંગીએ છીએ. કાયદાને અનુરૂપ રહીને જ આખું ઓપરેશન કર્યું હતું. એક તરફ બુટલેગરને સંકેલી લેવા પોલીસ સમય આપે છે, છતાં પણ અમદાવાદ મીડિયાનો એક પણ પત્રકાર બુટલેગરની માલિકીવાળી જગ્યામાં પ્રવેશતો નથી. બહારથી જ વિડીયોગ્રાફી કરવામાં આવે છે. મહત્વની વાત, પોલીસ ઘટના સ્થળે પર આવી ત્યારબાદ જ પોલીસ સાથે રહીને જ અમદાવાદ મીડિયા પત્રકારો બુટલેગરના ઘરમાં ગયા હતા. છતાં પણ બુટલેગરે ગેરકાયદેસર ઘૂસણખોરી સહિત ચોરી, ધાડ જેવા ગંભીર ગુનાની કલમો વાળી ફરિયાદ અમદાવાદ મીડિયાના પત્રકારો પર નોંધાવી છે. આમાં બિનજામીની ગુનાઓને પણ સમાવેશ થાય છે. ખરેખર આ ફરિયાદ બુટલેગરને નોંધી છે કે નોંધાવાય છે તે મોટો પ્રશ્ન છે. આ સમગ્ર પ્રકરણમાં અમદાવાદ મીડિયાએ સત્ય ઉજાગર કર્યું એટલે સતત અમદાવાદ મીડિયાના પત્રકારોને માનસિક ત્રાસ આપવા આ પ્રકારની ઉપજાવી કાઢેલી ફરિયાદો થઈ રહી છે. અમદાવાદ મીડિયા પર બીજી એફઆઈઆર પર એફઆઈઆર. હા, હવે એ બુટલેગર કે જેનો આ ધંધો અમે ખુલ્લો પાડ્યો હતો, દારૂનો ગેરકાયદેસર ધંધો અમે પર્દાફાશ કર્યો હતો, એ બુટલેગરે હવે અમદાવાદ મીડિયા સામે ફરિયાદ લખાવી છે. અને હા, ઘાટલોડિયા પોલીસે આ એફઆઈઆર નોંધીને અમારા પર 5 મોટી કલમો લગાવી છે. સેક્શન 329, 4, 333, 356, 2, 35, 61, 2 આ તમામ જે લૂંટ, ધાડ, લૂંટફાટ વગેરેની જે કલમો હોય છે તે અમારા પર લગાવવામાં આવેલી છે. આ તમામ કલમો બિનજામીન પાત્ર છે અને અમને ધરપકડ કરીને તે લોકો હિરાસતમાં લઈ શકે તેવી આ કલમો છે. બુટલેગરનું કહેવું છે કે અમે તેમની જગ્યામાં અનધિકૃત રીતે પ્રવેશ કર્યો છે, પણ અમારા વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે અમે બહાર ઉભેલા હતા એમના ઘરથી. અમે એમના ઘરમાં પ્રવેશ નથી કર્યો જ્યાં સુધી પોલીસ નથી આવી. અમે પોલીસની સાથે એમના ઘરમાં અંદર ગયેલા હતા, ત્યાં સુધી અમે બહાર જ ઉભેલા હતા. આનો પુરાવો એ વિડીયો પોતે છે. તમામ જે પણ ઘટના થઈ તે પોલીસની હાજરીમાં થઈ હતી. અને નવાઈની વાત તો એ છે કે 28 જુલાઈએ જ્યારે આ ઘટના ઘટી હતી એની ફરિયાદ હવે 12 ઓગસ્ટે આ બુટલેગર દ્વારા નોંધાવવામાં આવી છે. શું કારણ હોઈ શકે? એક બુટલેગર કે જે આટલો મોટો દારૂનો ધંધો ચલાવે છે, જે ખુલ્લો પડી ગયો છે, તેનો આટલી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી ગઈ છે અને એનામાં આટલી હિંમત કઈ રીતે આવે છે કે તે આવી ખોટી ફરિયાદો અમારી સામે કરી શકે? કોણ છે એનું પીઠબળ? કોણ એને સપોર્ટ કરી રહ્યું છે? હવે આ હદ પાર થઈ રહી છે. અમને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. હવે આ પાણી માથા પરથી ઉપર જઈ રહ્યું છે. જે પણ થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે. જાણી જોઈને આ કલમો લગાવવામાં આવેલી છે અને અમને કસ્ટડીમાં લઈને અમારી સાથે કંઈ પણ થઈ શકે છે તેવી મને આશંકા છે. મારા જીવને પણ ખતરો છે તેવો હું આભાસ કરી રહ્યો છું. પણ એક વાત યાદ રાખજો કે હું બોલ્યો હતો તમારા માટે, હું બોલ્યો હતો લોકોના હિત માટે, હું બોલ્યો હતો એ દીકરીઓ માટે, એ બહેનો માટે કે જે ઘાટલોડિયા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાના કારણે બહાર નીકળતા ડરતી હતી. હું આ સત્યને ઉજાગર કરવા માટે બોલ્યો હતો. છતાં પણ જો મારી સામે આ બધું થઈ રહ્યું છે અને મને હરાવવાના તમામ કાવા દાવા થઈ રહ્યા છે અને મને હરાવશે પણ ખરા, કારણ કે એમની પાસે સત્તા છે કે જો આટલું થઈ શકતું હોય તો હજી ઘણું થઈ શકે છે. પણ જો હું હારીશ તો એ હાર મારી નહીં હોય, એ હાર તમારી હશે, એ હાર આ લોકોની હશે અને એ હાર સત્યની હશે. જય હિન્દ. હવે ફરી મળીશું એક નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.